રાજકોટની કરીએ કે જ્યાં અમદાવાદથી રાજકોટ ગઈ હતી યુવતી અને આ નર્સની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તે મુદ્દે હવે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કાનજી વાંજા નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી બળજબરી કરવાના ઈરાદે પહોંચ્યો હતો નર્સના ઘરે। વિકૃત આરોપીએ બળજબરીનો પ્રયાસ કરતા નર્સે પ્રતિકાર કર્યો હતો। આરોપીએ નર્સને છરીના ઘા ઝીકી હત્યાને અંજામ આપ્યો હતો। હત્યા બાદ આરોપી પોતાના ઘરે પહોંચી બાથરૂમમાં છુપાયો હતો। ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર મહિલા 4 મહિના પહેલા જ બદલી થતા અમદાવાદથી રાજકોટ ગઈ હતી, જ્યાં તે યુનિવર્સિટી રોડ પર આવેલ ઋષિકેશ સોસાયટીમાં રહેતી હતી। તેના પડોશમાં રહેતા અને વિકૃત માનસિકતા ધરાવતા આરોપી કાનજી વાંજાએ જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। आरोपी जेने हत्या करी है तेनु नाम कानजीभाई भीमाभाई वांजा हतो। एने त्या एना आ बेनना घरे जई अने एकदम विकृत मानसिकता धरावतो होय जे बलात्कार करवाना ईरादे एमना घरे जई अने बेनने जपाजपी दरमियान ईजा थवाथी बेननुं मृत्यु पामे छे। आरोपी कोण छे ने एनो शुं? आरोपी कानजीभाई भीमाभाई वांजा जे मूળ રહેવાસી સિંધાજ ગામ તાલુકો ખોડીનાનો વતની છે અને હાલ ઋષિકેશ સોસાયટીમાં જ ભાડેથી રહે છે। કઈ રીતે એને પ્રવેશ કર્યો તો કોઈ ઓળખાણ હતી શું? ના, કોઈ ઓળખાણ નહીં, પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય, બાકી એના કોઈ સંપર્કમાં નહીં, કોઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ। અને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રિના આશરે 1:15 વાગ્યાની આસપાસ। તો આરોપીએ નર્સને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપ્યો છે। બળજબરીના ઈરાદે આરોપી નર્સના ઘરે આવી પહોંચ્યો હતો। નર્સે તેનો પ્રતિકાર કરતા તેણે હત્યાને અંજામ આપ્યો હતો।